चिदालिनं चिदचिदे व्याप्तं च व्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। આજથી આ ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે। કવિ કાલિદાસે પોતાની એક ઉક્તિમાં લખ્યું છે, ઉત્સવ પ્રિયા ખરુ માનવાહ, એટલે મનુષ્યને એ ઉત્સવ પ્રિય હોય છે। અને આપણે હિન્દુ ધર્મમાં આ સનાતન સંસ્કૃતિમાં આપણે જોઈએ તો પ્રત્યેક માસમાં આપણે કોઈકના કોઈક ઉત્સવ એ ઉજવતા હોઈએ છીએ। આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ એ ઉત્સવ કેવળ મનોરંજનના પર્વ નથી। આ ઉત્સવ એ આનંદ ઉલ્લાસના પર્વ નથી, પણ પ્રત્યેક ઉત્સવ એની પાછળ કોઈકના કોઈક મર્મ રહેલો હોય છે। આ પ્રત્યેક ઉત્સવ એ આપણને ઘણું બધું શીખવાડે છે। પ્રત્યેક ઉત્સવ એ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આગવું અને અનેરું સ્થાન ધરાવે છે। આજથી જ આ ચાતુર્માસનો પ્રારંભ થયો છે અને આ ચાતુર્માસના આ 4 માસ દરમિયાન વિવિધ પ્રકારના ઉત્સવો એ આપણે બધા ઉજવીએ છીએ। પણ આ ઉત્સવોની પાછળ પણ પૌરાણિક કથાઓ રહેલી છે અને એ પૌરાણિક કથા એ સીધા જ આપણા સાથે જોડાયેલી છે। પ્રત્યેક કથા એ આપણને કંઈક ના કંઈક આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો માર્ગ એ ચીંધે છે, આપણને દિશા બતાવે છે। ભગવાન સ્વામિનારાયણે એટલે જ પોતાના આ 30 વર્ષના જીવનકાળ દરમિયાન એમણે આ ઉત્સવોની પરંપરા સર્જી દીધી। પ્રત્યેક ઉત્સવો એમણે ઉજવ્યા અને એ ઉત્સવનું પ્રયોજન દર્શાવતા એમણે ગઢડા પ્રથમના 3જા વચનામૃતમાં વાત કરી છે કે અમે આ ઉત્સવ કરીએ છીએ એની પાછળ એટલું જ પ્રયોજન છે કે ગમે તે હરિભક્ત ત્યાં આવે અને આ ઉત્સવની જો સ્મૃતિ કરે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે। શ્રીજી મહારાજે તો ત્યાં સુધી વરદાન આપી દીધું કે ગમે તેવો પાપી જીવ હોય અને એ કદાચ આ ઉત્સવની સ્મૃતિ કરે, કદાચ એને આ સમયા ઉત્સવની સ્મૃતિ ન રહી હોય, પણ એ સમયા ઉત્સવમાં આવેલા સંતો, બ્રહ્મચારી, હરિભક્તોની જો એને સ્મૃતિ રહે તો અંતકાળે એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે। તો આટલું મોટું ફળ એ ભગવાન સ્વામિનારાયણે આ ઉત્સવો પાછળ બતાવ્યું છે અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ પ્રકારના ઉત્સવો એમણે ઉજવેલા હતા। આજે આ દેવશયની એકાદશી છે। આ દેવશયની એકાદશીથી લઈ અને દેવકુઠી એકાદશી એટલે કે આષાઢ સુદ એકાદશીથી લઈ અને કાર્તિક સુદ એકાદશી, આ 4 માસનો આ સમૂહ જેને આપણે ચાતુર્માસ કહીએ છીએ, ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં, ન કેવળ હિન્દુ ધર્મમાં, પણ અન્ય ધર્મમાં પણ આ ચાતુર્માસનું બહુ જ મહત્વ રહેલું છે। આ ચાતુર્માસનો મહિમા એટલે છે કારણ કે આ ચાતુર્માસમાં આધ્યાત્મિક માર્ગે ચાલતા પ્રત્યેક મુમુક્ષોને, પ્રત્યેક સાધકને, પ્રત્યેક તહેવારોમાં, પ્રત્યેક ઉત્સવમાં ભગવાનને પામવાની, ભગવાનને મેળવવાની, પોતાની જાતને ઢંઢોળવાની પ્રેરણા એને પ્રાપ્ત થાય છે।
એટલે જ આપણા ઋષિ મુનિઓએ શિયાળાની ઠંડીમાંથી બચવા માટે ગરમ કપડાની શોધો કરી. ઉનાળાની ગરમીમાં રક્ષણ મેળવવા માટે છત્ર અને સુતરાઉ કાપડની શોધ કરી. પણ આપણા ઋષિ મુનિઓએ કોઈ દિવસ વર્ષા ઋતુમાં વરસાદથી બચવા માટેની કોઈ પણ પ્રકારની શોધ નથી કરી. એનું કારણ શું? આપણા ઋષિ મુનિઓ તો હોશિયાર જ હતા, પણ આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે આ ચાતુર્માસના 4 માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર થઈ અને ભગવાનના ભજન ભક્તિમાં આપણો સમય, આપણું જીવન એ વ્યતીત કરવાનું છે. તો આ ચાતુર્માસ સૌથી પહેલી પ્રેરણા આપણને એ આપે છે કે ભગવાનને પામવા માટે તપ, વ્રત, ઉપવાસ, અનુષ્ઠાન એ આપણે કરવાનું છે. એની શરૂઆત થાય છે આ આષાઢ સુદ એકાદશીથી. આ આષાઢ સુદ એકાદશી સાથે પણ એક કથા જોડાયેલી છે. જ્યારે બલિ રાજા એ પોતે અશ્વમેઘ યજ્ઞ કરતા હતા અને 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય ત્યારે ઓટોમેટિકલી એમને ઇન્દ્રની પદવી પ્રાપ્ત થાય. 100મો યજ્ઞ એ ચાલી રહ્યો હતો. ભરૂચ આગળ પોતે આ યજ્ઞ કરી રહ્યા હતા અને 100મા યજ્ઞની જો પૂર્ણાહુતિ થાય તો ઇન્દ્રાસને ડોલવા માંડે. એટલા બાજુ દેવતા અને ઇન્દ્ર એ બધાને ચિંતા થઈ. બધા ભગવાનની પાસે ગયા અને એ વખતે ભગવાને પોતે વામનજી અવતાર ધારણ કર્યો. વામન અવતાર એટલે એકદમ નાનકડું શરીર ભગવાનનું, અને ભગવાનના હાથમાં છત્ર હતું. એ છત્ર લઈ અને ભગવાન ભૃગુકચ્છની આ ધરા ઉપર પધાર્યા. અને એ વખતે આ બલિનો યજ્ઞ ચાલતો હતો. યજ્ઞમાં બલિ એવો નિયમ લીધો કે જે કોઈ બ્રાહ્મણ આવે, જે કોઈ યાચક આવે, એ જે માંગે એ આપવું. ભગવાન ત્યાં પધાર્યા. બલિ રાજા ભગવાનને ઓળખી ન શક્યા અને એ વખતે ભગવાને ત્યાં માંગણી કરી. ભગવાને માગ્યું કે મારે 3 પગલા જમીન જોઈએ છે. બલિ રાજાને જો એકદમ નાનકડો બાળક અને એના 3 પગલા, આ 3 પગલામાં શું માપશે? એ પોતે શું લેશે? બલિ રાજાને થોડુંક હસવું આવ્યું. આમ આપણે પણ એવું થતું હોય છે કે ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને આવે ત્યારે ભગવાન એ મનુષ્ય જેવા ચરિત્ર કરતા હોય છે. પણ જો આપણે એ ચરિત્રને ઓળખી જઈએ તો આપણે ભક્ત કહેવાઈએ છીએ. પણ એ ચરિત્રમાં જો આપણને મનુષ્ય ભાવ આવે તો ભક્તપણું એ આપણામાં હોતું નથી. ભગવાનના આ ચરિત્રને બલિ રાજા પોતે ઓળખી ન શક્યા. અને એ વખતે જ્યારે ભગવાનને 3 પગલા જમીન આપવાની વાત થઈ અને ભગવાન વામનમાંથી વિરાટ થયા. પણ સામે બલિ પણ રાક્ષસ કુળમાં પ્રગટ થયા હોવા છતાં પણ ભક્ત જેવા હતા. ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાને પહેલા જ પગલામાં એ સ્વર્ગ લઈ લીધું. એટલે ઇન્દ્રને ચિંતા મટી ગઈ. બીજા પગલામાં ભગવાને આખી પૃથ્વી લઈ લીધી અને ત્રીજું પગલું ભગવાનને ક્યાં મૂકવું એ ભગવાન પોતે વિચાર કરતા હતા. એ વખતે બલિ રાજાએ કીધું કે ત્રીજું પગલું એ મારા માથા ઉપર મૂકો. આ કથાને આપણે આગળ વધારીએ એ પેલા આ પ્રસંગ ઉપર થોડુંક મનન ચિંતન કરીએ તો બલિ આમ છેતરાયો હતો. કારણ કે વામન સ્વરૂપે ભગવાને 3 પગલા પૃથ્વીની માંગણી કરી હતી અને ભગવાન વામનમાંથી વિરાટ થયા. છતાં પણ એણે ભગવાન આગળ કાવા દાવા ન કર્યા. ઘણી વખત આધ્યાત્મિક માર્ગમાં જ્યારે ભગવાનને શોધવા માટે આપણે નીકળીએ છીએ, ભગવાનની પ્રાપ્તિ આપણે કરીએ છીએ, આવા પ્રગટ સંતની આપણને પ્રાપ્તિ થાય છે, ત્યારે લૌકિક માંગણીઓ આપણે ભગવાનની આગળ મૂકી દેતા હોઈએ છીએ. અને એ વખતે લૌકિક માંગણી આપણી કદાચ પૂરી ન થાય ત્યારે આપણે પણ મનમાં એવા વિચાર આવે છે કે અત્યાર સુધી મેં આટલી બધી પૂજા પાઠ કરી, માસિક ધર્માદો નિયમિત આપતો હતો, રવિ સભા નિયમિત ભરતો હતો, છતાં પણ ભગવાને અને મહંત સ્વામી મહારાજે મારું કાર્ય કેમ ન કર્યું? આ બલિ રાજા આપણને એ શીખવાડે છે કે ભગવાન ગમે તે ચરિત્ર કરે પણ એ ભગવાનમાં કોઈ દિવસ આપણને એવું ન થવું જોઈએ કે આપણે છેતરાઈ ગયા. કારણ કે ભગવાન કેવા છે, ભગવાન બધું જ જાણે છે. એમ બલિ રાજાએ પણ કોઈ ભગવાનની આગળ એવી આર્ગ્યુમેન્ટ ન કરી, ભગવાનની આગળ એવા કાવા દવા ન માંડ્યા કે ભગવાન તમે તો નાના સ્વરૂપે મારી પાસે માગ્યું, હવે તો મોટા થઈ ગયા, આમ કઈ જમીન ન મળે. પણ એણે ભગવાનની બધી જ વાત સ્વીકારી લીધી અને ત્રીજા પગલા માટે બલિ રાજા પોતે નમી ગયા અને ભગવાને એના માથા ઉપર પગલું મૂકી અને એને પાતાળમાં જવા દીધો. એ પોતે પાતાળમાં ગયા પણ ભગવાન એની ભક્તિને વશ થઈ ગયા અને ભગવાને કીધું કે માગ માગ, તું જે માગે હું તને આપું.
એ વખતે બલિરાજાએ ભગવાનને કીધું કે ભગવાન, જો તમે મારી ભક્તિથી પ્રસન્ન થયા હો તો મારા દ્વારે તમે અખંડ રહો. રાક્ષસ કુળમાં બલિ પોતે જન્મ્યા હતા, પણ એના જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી હતી? કોઈ લૌકિક માંગણી ભગવાન પાસે ન કરી. બાકી માંગવું તો ભગવાન પાસે એવું માગી શકત કે ભગવાન ફરી મને સ્વર્ગ પૃથ્વી બધું પાછું આપી દો, પણ એને ભગવાન પાસે એવું ન માગ્યું અને ભગવાન અખંડ પોતાની પાસે રહે એવું એને માગ્યું. એટલે શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 61માં વચનામૃતમાં બલિ રાજાને યાદ કર્યા છે. મહારાજે કીધું કે જેમ બલિ રાજાની કસણી ભગવાને કરી, પણ જેમ જેમ ભગવાન એ પોતાના ભક્તને કસણીમાં લેતા જાય છતાં પણ ભગવાનનો ભક્ત એ ભગવાનની ભક્તિ જો ન મૂકે તો ભગવાન એની ભક્તિને વશ થઈ જાય છે. એમ બલિ રાજાની ભક્તિને પણ ભગવાન એ પોતે વશ થઈ ગયા. હવે ભગવાને તો પોતે વચન આપી દીધું કે અખંડ હું તમારા દ્વારે રહીશ. આ બાજુ લક્ષ્મીજીને પણ ચટપટી ઉપડી. લક્ષ્મીજીને થયું કે ભાઈ પતિદેવ જો નારાયણ પોતે ત્યાં રહેશે તો પછી આ શેષ સૈયામાં શું થશે? એટલે એ પછી સરસ્વતીજી અને પાર્વતીજી ત્રણેય ભેગા થયા અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ત્રણેય દેવતાઓએ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન ત્રણેય 4-4 મહિનાના વારા પાડ્યા. એમાં વિષ્ણુ ભગવાનનો વારો એ આજથી શરૂ થાય છે. 4 મહિના દરમિયાન ભગવાન એ પોતે બલિની ભક્તિને વશ થઈ અને બલિના દ્વારે પોતે રહેવાના છે. બીજું આ એકાદશીને નામ આપવામાં આવ્યું છે દેવ શયની એકાદશી. શયન એટલે પોઢવું. આમ તો ભગવાન પોતે પોઢતા નથી, કારણ કે જો ભગવાન પોતે પોઢી જાય તો સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ એ પોઢી જાય, તંત્ર જ આખું વિખાઈ જાય. પણ દેવ શયની એકાદશી એટલે શું? કે આપણી અંતરાત્મામાં પણ ભગવાન રહેલા છે. ઘણી વખત આપણા એવા સ્વભાવોને કારણે ભગવાન પોતે પોઢી ગયા હોય છે, પણ આ ચાતુર્માસ દરમિયાન આપણે આ વ્રત, તપ, ઉપવાસ દ્વારા, અનુષ્ઠાન દ્વારા, ભક્તિ સંબંધી યજ્ઞો દ્વારા, આવા નિયમો દ્વારા એ અંતરાત્મામાં રહેલા ભગવાનને જગાડવાના હોય છે. એટલે સાધકની આ શરૂઆત, આ યાત્રાની શરૂઆત આ દેવશયની એકાદશીથી થાય છે. એમાં સાધક એ પોતે ભગવાનને શોધવા માટેનો, ભગવાનને મેળવવા માટેનો પ્રયત્ન કરે છે. પણ એનો પ્રયત્ન કેવો છે? તો પોતાના બુદ્ધિ બળે, પોતાના બળે એ ભગવાનને મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ ગુરુ વગર એને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ગુરુ એ ભગવાનને મેળવવાનો માર્ગ બતાવે છે. એટલે જ આષાઢ સુદ એકાદશી પછી આષાઢ સુદ પૂનમના દિવસે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ. આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, એનું બીજું નામ છે વ્યાસ પૂર્ણિમા, કારણ કે વ્યાસજીનો જન્મ એ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો. એટલે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વ્યાસજીના જન્મની કથા પણ એકદમ રોચક છે. વ્યાસજીના પિતા પરાશર ઋષિ હતા અને એ વખતે એક વખત સંધ્યા સમયે પોતે સરસ્વતી નદીના કિનારે આવ્યા. એક કિનારેથી બીજા કિનારે જવાનું હતું. સૂર્યાસ્તનો સમય હતો, એટલે કોઈ નાવિક તૈયાર નહોતા. એ વખતે એક મત્સ્ય કન્યા એ પોતે આ હોડી ચલાવતી હતી. એણે કીધું કે હું તમને ઋષિમુનિ એક જગ્યાએથી સામેના પારે લઈ જાઉં. ઋષિ પોતે પરાશર ઋષિ એ હોડીમાં બેઠા અને જેવું મધ્ય એ હોડી પહોંચી, નદીના મધ્ય ભાગમાં હોડી પહોંચી અને એ વખતે આ મત્સ્ય કન્યાને જોઈ અને ઋષિના એ અંતરાત્મામાં વાસના ઉદય થઈ અને એ વખતે પોતાના તપોબળથી એમણે સૂર્યાસ્તનો સમય કરી દીધો અને એ વખતે એમણે ત્યાં આ મત્સ્ય કન્યા સાથે અંગસંગ કર્યો અને એમાંથી જે બાળકનો જન્મ થયો એ પોતે આ વ્યાસજી. આ વ્યાસજી એ પોતે આખા જ હિન્દુ ધર્મમાં બધાના ગુરુના ગુરુ ગણાય છે. હવે વ્યાસજી પોતે મત્સ્ય કન્યા થકી જન્મ એમનો થયો હતો અને એ વ્યાસજીની કથા, આ જન્મની કથા આપણને એ શીખવાડે છે કે જ્યારે ગુરુ કરવાના થાય ત્યારે ગુરુ કરતી વખતે કોઈ દિવસ એમનું જ્ઞાતિ કે વર્ણ જોવો નહીં. આપણને બધાને ખબર છે કે મીરાબાઈ હતા, એમના ગુરુ રોહિદાસ એ પોતે ચમાર જ્ઞાતિના હતા. શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને ગુરુ કરેલા, તો ભગતજી મહારાજ એક સામાન્ય દરજી કુટુંબમાંથી પોતે આવતા હતા. તો વ્યાસજીનું આ કથા ચરિત્ર, એનું જન્મ ચરિત્ર આપણને એ શીખવાડે છે કે જ્યારે ગુરુ કરવાના થાય ત્યારે ગુરુ કરતી વખતે કોઈ દિવસ ગુરુની જ્ઞાતિ, વર્ણ, જાતિ એ આપણને ન જોવું.
જ્યારે ભગવાને આ સૃષ્ટિની રચના સમયે વેદોની રચના કરી, બ્રહ્માના મુખમાંથી વેદો એ સરી પડ્યા, પણ ઋષિ મુનિઓએ એ વેદો ઝીલ્યા, પણ એ વેદો એના અર્થોને જાણવા માટેનું બધા માટે દુષ્કર થયેલું. તો વેદ વ્યાસજીએ પોતે એ વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા, એટલે વ્યાસજીનું નામ વેદ વ્યાસજી પડ્યું. 4 ભાગમાં વેદોને એમણે વિભાજિત કર્યા, જેથી સરળતાથી આ વેદોના અર્થ અને મંત્રને જાણી શકીએ. તો વ્યાસજીએ એવું કાર્ય કર્યું કે જે મુશ્કેલીમાંથી પણ લોકોને ઉગારવાનું કાર્ય કર્યું. ગુરુ એ છે કે આપણા જીવનમાં આવેલી ગમે તેવી આફતો હોય, ગમે તેવી મુશ્કેલી હોય, એ મુશ્કેલીમાંથી ઉગારવાનું કાર્ય એ ગુરુ કરે છે. અને ગુરુની સૌથી મોટી વિશેષતા એ છે કે 84 લાખમાંથી આ ગર્ભવાસની ત્રાસમાંથી ઉગારી માયામાંથી બહાર કાઢી અને પરબ્રહ્મના ખોળે બેસાડવા એ ગુરુનું લક્ષણ છે. ત્રીજું, વ્યાસજીએ પોતે ભાગવતની રચના કરી. વ્યાસજીએ પોતે લોક કલ્યાણ માટેના ઘણા બધા કાર્યો કરેલા, છતાં પણ વ્યાસજીના મનમાં એવી મૂંઝવણ રહેતી, વ્યાસજીને અંતરમાં અશાંતિ રહેતી. પોતે આવી રીતે સરસ્વતી નદીના કિનારે બેઠા હતા, એ વખતે નારદજી પોતે ત્યાં આવ્યા, અશાંતિનું કારણ પૂછ્યું. કારણ જાણી અને નારદજીએ વાત કરી કે જ્યાં સુધી તમે પ્રગટ ભગવાનના ચરિત્રોની રચના નહીં કરો, પ્રગટ ભગવાનના ચરિત્રોનું ગાન નહીં કરો, ત્યાં સુધી તમને અંતરમાં શાંતિ નહીં થાય. તો વ્યાસજીનું આ ચરિત્ર આપણને એ શીખવે છે કે એવા ગુરુની પ્રાપ્તિ આપણે કરવી જોઈએ કે જે આપણને પ્રગટ ભગવાનની ઓળખાણ કરાવે, જે આપણને ભગવાન સુધી પહોંચાડે. એવા ગુરુની આપણે પ્રાપ્તિ કરવી જોઈએ, એવા ગુરુનું સેવન કરવું જોઈએ. એ વ્યાસજીનું આ ચરિત્ર આપણને શીખવાડે છે. વ્યાસજીએ પોતે મહાભારતની રચના કરી. એ મહાભારતની રચનામાં વ્યાસજીએ પોતે લખ્યું છે, યતો કૃષ્ણ તતો ધર્મ, તતો ધર્મ યતો ધર્મ તતો વિજય. કૃષ્ણ ભગવાન એ જેના પક્ષમાં હોય ત્યાં જ ધર્મ છે. આ મહાભારત યુદ્ધનો આપણે વિચાર કરીએ તો કૃષ્ણ ભગવાને સામેના પક્ષને મારવા માટે જેટલા કઈ સ્ટેપ બતાવ્યા છે, આપણને એવું જ લાગે એક દ્રષ્ટિકોણથી કે બધું અધર્મ જ છે. પણ વ્યાસજી પોતે સ્પષ્ટ લખે છે, શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. તો જે ભગવાનના સ્વરૂપની સ્પષ્ટ રીતે વાત કરે એ ગુરુ કહેવાય. તો આવા ગુરુનો એ જયંતિ ઉજવવી, એવા ગુરુની પાસે જવું, તો કેવા ગુરુનો સમાગમ કરવો? તો ઉપનિષદ પોતે લખે છે, શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, એટલે કે જે શાસ્ત્રના સકળ સારને જાણતા હોય એવા ગુરુનો સમાગમ કરવો. બીજું, બ્રહ્મ ગુરુ હોવા જોઈએ, એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુ હોવા જોઈએ. અને બ્રહ્મનો બીજો અર્થ આપણે જોઈએ તો એ પોતે પરબ્રહ્મની નિષ્ઠાવાળા હોવા જોઈએ. અને નિષ્ઠમ એટલે સતત પરમાત્મામાં એ રમમાણ હોવા જોઈએ. આ જેના પાસે હોય, આ લક્ષણ જેમાં હોય, એવા ગુરુનો આપણે આશરો કરવો જોઈએ. એ ગુરુ પૂર્ણિમાનો અવસર એ આપણને શીખવાડે છે. એટલે ભગવાનની પ્રાપ્તિ એ ગુરુ વિના થઈ શકતી નથી. અને એ ગુરુ પણ અક્ષર બ્રહ્મ હોવા જોઈએ, કારણ કે અક્ષર બ્રહ્મ છે એ પરમાત્માને પામવા માટે સેતુ સમાન છે. એ અક્ષર બ્રહ્મ ગુરુનો સમાગમ કરવો, મન કર્મ વચને એ અક્ષર બ્રહ્મ ગુરુની સેવા કરવી, એ આ ગુરુ પૂર્ણિમાનો અવસર એ આપણને શીખવાડે છે. ત્યારબાદ ગુરુ પૂર્ણિમાના અવસર પછી હિંડોળા પર્વની શરૂઆત થાય છે. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી એ ભગવાનને અલગ અલગ કલાત્મક હિંડોળામાં ભગવાનને બેસાડી અને ભગવાનને ઝુલાવવામાં આવે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે વૃંદાવનમાં હતા અને એ વખતે ગોપીઓ પણ ભગવાન સાથે અનન્ય નિષ્ઠાથી જોડાયેલી હતી. અને ગોપીએ ફૂલનો હિંડોળો બનાવી અને બાળ પ્રભુ કૃષ્ણને એમાં બેસાડી અને ઝુલાવ્યા. જેમ આપણે ભગવાનને ઝુલાવીએ એ વખતે આપણે દોરી ખેંચીએ ત્યારે ભગવાન એ આપણી પાસે આવતા હોય છે, અને દોરીને ઢીલી મૂકીએ ત્યારે ભગવાન એ આપણાથી દૂર જતા હોય છે. હિંડોળાનો પર્વ એ આપણને એ શીખવાડે છે કે જ્યારે આપણે ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈ જાય અને ભક્તિ રૂપી દોરી આપણે જ્યારે ઢીલી મૂકી દઈએ છીએ ત્યારે ભગવાન આપણાથી દૂર જતા રહે છે. અને જ્યારે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય મેળવી અને ભક્તિ રૂપી દોરીથી આપણે ભગવાનને ખેંચીએ છીએ ત્યારે ભગવાન આપણી પાસે આવે છે. એટલે હિંડોળાનું પર્વ આપણને એ શીખવાડે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય મેળવી અને ભક્તિથી ભગવાનને સાધવાના છે.
જેટલી ભક્તિ આપણે કરીશું એટલા ભગવાન એ આપણી પાસે રહેશે અને ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈ જાય. અને જો આપણે ભક્તિમાં ઢીલ મૂકીશું, ભક્તિમાં કંઈ કચાશ રાખીશું, ભક્તિમાં કંઈ આળસ દાખવીશું, તો ભગવાન એ આપણી પાસે એ નહીં આવે. તો હિંડોળાનું પર્વ એ આપણને આ મર્મ શીખવાડે છે. હિંડોળાના પર્વ પછી એ શ્રાવણ માસની શરૂઆત થાય છે. શ્રાવણ માસ એ ચાતુર્માસનું હૃદય કહેવાય છે, કારણ કે શૈવ હોય કે વૈષ્ણવ પરંપરાને અનુસરતા હોય બધા જ આ શ્રાવણ મહિનામાં વિશેષ તપ અને ભક્તિ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં અને મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષામાં આપણને આજ્ઞા કરી છે કે કદાચ ચાતુર્માસમાં 4 માસ દરમિયાન આપણે જો નિયમ ન પાડી શકીએ તો આ શ્રાવણ માસમાં એ વિશેષ નિયમ એ ધારવા. આ સાથે સાથે શ્રાવણ મહિનામાં પણ ભગવાનની કથા વાર્તા સાંભળવાનો મહિમા છે, કારણ કે શ્રાવણ એટલે શ્રવણ. ભગવાનના કથા વાર્તાના ચરિત્રોનું જેટલું જ આપણે શ્રવણ કરીશું, જેટલું મનન અને નિધિધ્યાસન કરીશું, એટલું જ આપણને અંતરમાં શાંતિ થશે. એ શ્રાવણ મહિનામાં પણ ઘણા બધા પર્વ અને ઉત્સવ આવે છે. એમાં શ્રાવણ વદ પાંચમનો દિવસ એટલે કે નાગપંચમી. આપણો હિન્દુ ધર્મ, આપણી સનાતન સંસ્કૃતિ, એમાં કેટલી વિશાળ વિચારધારા છે. કેવળ મનુષ્યનું કલ્યાણ ન થાય પણ મનુષ્યની સાથે સાથે પ્રાણીઓનું પણ કલ્યાણ થાય એવી ઋષિ મુનિઓએ ચિંતા કરી છે. એટલે આ નાગપંચમીના દિવસે નાગનું પૂજન કરવામાં આવે છે. પ્રાણીઓ પ્રત્યે અહિંસા આપણે દાખવવાની છે, પ્રાણીઓ પ્રત્યે આપણે પ્રેમ, કરુણા, દયા દાખવવાની છે. એ આ નાગપંચમીનો ઉત્સવ એ આપણને શીખવાડે છે. નાગપંચમીના ઉત્સવની પછી જન્માષ્ટમીનો ઉત્સવ આવે છે. જન્માષ્ટમીનો ઉત્સવ એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પોતે લખ્યું છે કે જ્યારે અધર્મનું ઉત્થાપન થાય છે, અધર્મ જ્યારે વધે છે ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો ઉત્થાન કરવા, અધર્મને આ પૃથ્વી ઉપરથી જળમૂળમાંથી ઉખેડી નાખવા માટે ભગવાન એ પોતે યુગે યુગે અવતાર એ ધારણ કરે છે. કૃષ્ણ ભગવાનનું ચરિત્ર પણ વિચારવા જેવું છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે જેલમાં. તો ભગવાન એ પોતે સ્વતંત્ર છે. ભગવાન જેલમાં પણ જન્મ ધારણ કરી શકે અને ભગવાન મહેલમાં પણ જન્મ ધારણ કરી શકે. તો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ એ આપણને એ શીખવાડે છે કે ભગવાન એ સ્વતંત્ર છે. ભગવાન કોઈ ઠેકાણે બંધાયેલા નથી. ભગવાનના જન્મની કથા પણ આપણને ઘણો બધો મર્મ બતાવે છે. જ્યારે કંસની બેન દેવકીના લગ્ન એ વસુદેવ સાથે થયા અને જ્યારે સાસરે મૂકવા માટે જતા હતા એ વખતે આકાશવાણી થઈ કે આ દેવકી અને વસુદેવનો 8મો પુત્ર એ કંસ તારો કાળ બનશે. અને કંસે તરત જ પોતાની બહેનને સાસરે વડાવવાને બદલે એ બેન અને બનેવી બંનેને જેલમાં પૂરી દીધા. અને રોજ પોતે આ તપાસ કરતો કે ક્યારે દેવકી અને વસુદેવ થકી એ બાળકનો જન્મ થાય. એક કરતા એક એ 6 બાળકોને એને મોતને ઘાટ ઉતારી દીધા. 7મી બાળકી હતી, એને જ્યારે પટકાવા જતો હતો એ બાળકી પોતે અદ્રશ્ય થઈ ગઈ. અને એ વખતે આ કૃષ્ણ ભગવાનના માતા પિતા દેવકી અને વસુદેવ એમણે પોતે 7 દીકરાઓને કંસે મોતને ઘાટ ઉતારી દીધા, છતાં પણ શ્રદ્ધા રાખી એમણે કે હજી પણ બાળક એ ભગવાન અવતરશે. એ શ્રદ્ધા રાખી તો ભગવાનનો જન્મ એમના ઘરે થયો. તો જ્યાં શ્રદ્ધા રાખીએ છીએ ત્યાં ભગવાનનો જન્મ થાય છે. આ આધ્યાત્મિક માર્ગમાં પણ એવું છે કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિ થઈ હોય ત્યારે એ પ્રાપ્તિની અંતરમાં અનુભૂતિ કરવા માટે ઘણી વખત આપણે શ્રદ્ધા રાખવી પડે છે. એ શ્રદ્ધા જ્યારે આપણે જીવનમાં રાખીએ છીએ ત્યારે આપણી શ્રદ્ધા જોઈ અને ભગવાન એ આપણા ઘરે જન્મ લેતા હોય છે. એટલે કે અંતરાત્મામાં ભગવાન એ પ્રગટ થતા હોય છે. સાથે સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે વસુદેવ પોતે ટોપલામાં મૂકી અને ત્યાં નંદ બાબાને ત્યાં ગોકુળમાં મૂકવા જતા હતા. વચ્ચે યમુનાજી હતા અને યમુનાજીમાં એ વખતે મુશળધાર વરસાદ વરસતો હતો. અને એ વખતે યમુનાજીને પાર કરવા માટે એમને થોડીક શંકા થઈ. પણ વસુદેવને એ વખતે વિચાર આવ્યો કે મારી જોડે ભગવાન છે, ભગવાન ઉપર એક વિશ્વાસ રાખ્યો તો એમને યમુનાજીએ માર્ગ બતાવી દીધો. એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો એ આ શ્રી કૃષ્ણ ભગવાનનું જન્મનું ચરિત્ર આપણને શીખવાડે છે. સાથે સાથે આપણે જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર આપણને શું શીખવાડે છે? તો શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો જેલમાં. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો
અને તરત જ એમને એમના માતા પિતાથી દૂર જવાનું થયું. શ્રી કૃષ્ણ ભગવાન નાના હતા ગોકુળમાં, ત્યારે એમને મારી નાખવા માટે એમના મામા કંસે ઘણા બધા રાક્ષસો મોકલ્યા. એમના મામા સાથે યુદ્ધ થયું. કૃષ્ણ ભગવાને પોતે લગ્ન કર્યા તો ભાગીને લગ્ન કરવા પડ્યા. જરાસંઘ સાથે યુદ્ધમાં કૃષ્ણ ભગવાને રણ છોડીને ભાગવું પડ્યું. કૃષ્ણ ભગવાને આ મહાભારતનું યુદ્ધમાં પણ ઘણું બધું સહન કરવાનું થયું. એ સાથે સાથે કૃષ્ણ ભગવાન ઉપર સમંતક મણી ચોરવાનો આરોપ લાગ્યો. કૃષ્ણ ભગવાનની સામે જ, એમની આંખની સામે જ એમના કુટુંબનો વિનાશ થયો. અને કૃષ્ણ ભગવાને છેલ્લે દેહોત્સર્ગ વિધિ પણ કઈ રીતે ઉજવ્યો? તો કૃષ્ણ ભગવાને સ્વયં બાણ એ પોતાના પગમાં એ ધારણ કર્યું અને એ રીતે કૃષ્ણ ભગવાને આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. પણ કૃષ્ણ ભગવાને જન્મથી લઈ અને એમને દેહ ત્યાગ કર્યો ત્યાં સુધી આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાનના જીવનમાં આપણને દુઃખ અને દુઃખ જોવા મળે. પણ કોઈ દિવસ કૃષ્ણ ભગવાને આ દુઃખને દુઃખ ગણકારી અને બેસી ન રહ્યા. પણ કૃષ્ણ ભગવાને એ દુઃખની સામે લડ્યા. કૃષ્ણ ભગવાન એ દુઃખને હસતા મોઢે સ્વીકાર્યું. એ આપણને ખબર ક્યારે પડે? તો જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું અને એનો પહેલો જ દિવસ હતો અને એ વખતે અર્જુને કીધું કે અચ્યુત, તમે આ બંને સેનાની વચ્ચે એ રથને લઈ જાઓ. અને એ વખતે યુદ્ધ શરૂ થવાની ગણતરીની મિનિટો બાકી હતી. અને એ વખતે સામેનું દ્રશ્ય જોઈ, કૌરવ પક્ષનું દ્રશ્ય જોઈ અને અર્જુન પોતે રડવા લાગે છે. વ્યાસજી પોતે ગીતામાં લખે છે કે અર્જુન એ પોતે રડે છે અને એવા સમયે શ્રી કૃષ્ણ ભગવાન પોતે હસે છે. યુદ્ધનો સમય છે, ગમે ત્યારે યુદ્ધ એ શરૂ થવાની એ તૈયારી છે. બંને સેનાની વચ્ચે રથ છે. અર્જુન પોતે રડે છે અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે હસે છે. અને એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને જે શ્લોકો કે છે આપણને બધાને ખબર છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનો એ ઉદ્ભવ એમાંથી થયો અને અર્જુનને બેઠા કરી દેશે. તો અર્જુન ઉપર તો હજી કોઈ દુઃખનો પહાડ તૂટ્યો નથી. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા છે. પણ શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર એ શીખવાડે છે કે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવવાનું છે. આપણા જીવનમાં જય પરાજય થવાનો છે. આપણા જીવનમાં માન અપમાને આવવાનું છે. આપણા જીવનમાં હાનિ અને વૃદ્ધિ થવાની છે. એ વખતે દુઃખ હોય કે સુખ હોય, હાનિ હોય કે વૃદ્ધિ હોય, જય હોય કે પરાજય હોય, પણ એ આપણે હસતા મોઢે સહન કરવાનું છે. જેને શ્રી કૃષ્ણ ભગવાને બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ તરીકે ઓળખાણ આપી છે. તો જન્માષ્ટમીનું ચરિત્ર આપણને એ શીખવાડે છે કે જ્યારે આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ત્યારે આપણા અંતરમાં એ ભગવાન એ પ્રગટ થાય છે. અને સાથે સાથે આપણને એ પણ શીખવાડે છે કે આપણા જીવનમાં ગમે તેવા દુઃખો આવે એ વખતે એવી સમજણનું બખ્તર આપણે પહેરી લેવું કે આપણને એ દુઃખ એ લાગે નહીં. જન્માષ્ટમીના ઉત્સવ, એની શ્રાવણ મહિનામાં જ આવો બીજો એક ઉત્સવ એ આવે છે. એ છે શ્રાવણ સુદ પૂનમનો ઉત્સવ, રક્ષાબંધનનો ઉત્સવ. આ રક્ષાબંધન ઉત્સવની પણ કથા બહુ જ રોચક છે. કારણ કે જ્યારે દેવ અને દાનવોનું યુદ્ધ થતું હતું એ વખતે ઇન્દ્રાણીએ પોતે શચીએ એ ઇન્દ્રને હાથે એ રાખડી બાંધી હતી. કુંતીએ પણ મહાભારતના યુદ્ધ વખતે અભિમન્યુના જમણા કાંડે રાખડી બાંધી અને યુદ્ધમાં એનું રક્ષણ થાય એવા આશીર્વાદ આપ્યા હતા. તો રક્ષાબંધનનું પર્વ આપણને એ શીખવાડે છે કે ભગવાન પણ સદાય એ આપણી રક્ષામાં હાજર હોય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે જેમ પાપણ એ આંખની રક્ષા કરે, હાથ એ કંઠની રક્ષા કરે, માવતર એ દીકરાની રક્ષા કરે, રાજા એ પ્રજાની રક્ષા કરે, એમ ભગવાન એ સદાય આપણી રક્ષામાં હાજર હોય છે. તો રક્ષાબંધનના પર્વના દિવસે ભગવાન એ સદાય આપણી રક્ષામાં હોય છે એવો અનુભવ એ આપણને પણ થતો હોય છે. સાથે સાથે ભગવાન એ પોતે બલિના દ્વારે રોકાયા અને ભગવાન વગર ભક્ત પણ અડધા કહેવાય. એટલે લક્ષ્મીજી પોતે બલિને મળવા ગયા અને બલિને એમણે ભાઈ બનાવ્યો અને બલિના જમણા કાંડે એમણે રાખડી બાંધી. હવે બલિ પોતે રાક્ષસ કુળમાં જન્મેલા હતા, લક્ષ્મીજી પોતે માનવ કુળમાં જન્મેલા હતા. માનવ અને રાક્ષસનો કોઈ દિવસ મેળ ન થાય, પણ એ મેળ થયો કારણ કે લક્ષ્મીજીના અંતરમાં એક ધ્યેય હતો કે મારે ભગવાનને નારાયણની પ્રાપ્તિ કરવી છે. બલિના હૃદયમાં પણ એક ભાવ હતો કે મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. જ્યારે આપણું ધ્યેય એવું થઈ જાય કે મારે બસ ભગવાનને જ પ્રાપ્ત કરવા છે
નારાયણની જ પ્રાપ્તિ મારે કરવી છે, ત્યારે આવી સમત્વ દ્રષ્ટિ આપણામાં આવી જાય છે. કારણ કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ભગવાનને જ બધામાં જોવાના હોય. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન પાસે રહે. ધ્યેય જ્યારે એક હોય ત્યારે બધામાં આપણને ભગવાનના દર્શન થાય છે, બધામાં આપણને દિવ્ય ભાવ એ રહે છે. પ્રમુખ સ્વામી મહારાજની જ્યારે તિથલમાં જન્મજયંતિ હતી 1999ની સાલમાં, એ વખતે સ્વામી બાપાએ લાખો હરિભક્તોની આરતી ઉતારી અને સ્વામી બાપા પોતે બોલ્યા કે તમારા બધામાં હું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના દર્શન કરું છું. મહંત સ્વામી મહારાજ પણ એટલાન્ટામાં નાના નાના બાળકો જોઈને બોલ્યા કે તમે બધા બાળકો નથી, પણ તમારામાં હું યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરું છું. જેમ સૂર્ય સવારે ઉગે છે ત્યારે દેશના સીમાડા ભૂલી અને બધાને સરખો પ્રકાશ આપે છે. જેમ વરસાદની આ ઝડીઓ વરસતી હોય છે ત્યારે એ પણ પોતે નાત જાતના ભેદ ભૂલી અને બધાને સરખી વર્ષાનો અનુભવ કરાવે છે. એમ જ્યારે આપણી પણ આવી દ્રષ્ટિ પહોંચી જાય, ભગવાનને પામવાનો ધ્યેય આપણા જીવનમાં હોય, ત્યારે આપણી પણ આવી દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. એ આ રક્ષાબંધનનું પર્વ એ આપણને શીખવાડે છે. આ રક્ષાબંધનના પર્વ પછી ભાદરવા મહિનામાં પર્વ આવે છે, એ છે ગણેશ ચતુર્થીનો ઉત્સવ. ગણેશ ચતુર્થીની કથા પણ એવી છે કે એક વખત પાર્વતીજી એ પોતે શંકર ભગવાનને મેળવવા માટે તપ કરતા હતા. કારણ કે શંકર ભગવાન અને પાર્વતીજીના લગ્ન થઈ ગયા હતા, પણ શંકર ભગવાન પોતે ધ્યાનમાં બેઠા હતા. અને એ વખતે પાર્વતીજીને પોતાને કોઈ અંગત કારણોસર નાહવા માટે જવાનું થયું, ત્યારે મહેલની રક્ષા કરવા માટે એમણે પોતાના શરીર ઉપર જે પદાર્થ ચોપડ્યો હતો એમાંથી એમણે પોતે એક સુંદર મજાના બાળકની કૃતિ બનાવી અને એમાં પ્રાણ પૂરી અને એ બાળકને દંડ આપી અને ત્યાં બહાર ઉભો રાખવામાં આવ્યો. બાળકને આજ્ઞા કરવામાં આવી કે અત્યારે હું નાહવા માટે જઉં છું, માટે મહેલમાં કોઈ પણ આવે તો તારે પ્રવેશ આપવો નહીં. એ વખતે શંકર ભગવાન એ પોતે પાર્વતીને મળવા માટે આવ્યા. આ બાજુ આ બાળકને ખબર નહીં કે આ સામે કોણ છે, અને શંકર ભગવાનને પણ ખબર નહીં કે આ બાળક કોણ છે. શંકર ભગવાન જેવો પોતે પ્રવેશ કરવા માટે અંદર ગયા, એ વખતે આ બાળકે દંડથી એમને રોક્યા અને કીધું કે ભાઈ જવાનું નથી તમારે અંદરથી ના પાડી છે. એટલે અમને થયું કે ભાઈ આ બાળક કોણ હશે. એટલે શંકર ભગવાને થોડીક દલીલ કરી, પણ બાળક તો ટસનો મસ ન થયો, એવો માતાનો આજ્ઞાકારી બાળક હતો પોતે. એટલે એ વખતે શંકર ભગવાને પોતે ત્રિશૂળથી એ બાળકનું મસ્તક ઉડાડી દીધું. અને એ વખતે પાર્વતીજી પોતે પોતાનો કાર્યક્રમ બતાવીને બહાર આવ્યા. એમણે આ જોયું અને એકદમ પોતે હૈયાપાટ રુદન કરવા લાગ્યા. એમણે શંકર ભગવાને કહ્યું કે આ શું કર્યું તમે? શંકર ભગવાન કે મેં તો આ રોકતો હતો એટલે માથું ઉડાડ્યું, કોણ છે આ? ત્યારે પાર્વતીએ કીધું કે આ તો આપણો દીકરો જ છે. શંકર ભગવાન કે મને તો કઈ ખબર નહોતી. એ વખતે પાર્વતીજીને શાંત રાખવા માટે શંકર ભગવાને પોતાના ગળોને બધી દિશામાં મૂક્યા અને કીધું કે તમે જે દિશામાં જાઓ એમાં જે કઈ પ્રાણી કે માનવ જે મળે પહેલું એનું મસ્તક તમે લઈને આવજો. અને એક મદનનું રસ્તામાં મળ્યું અને એનું ગળું કાપી અને લઈને આવવામાં આવ્યું. અને એ વખતે શંકર ભગવાને એ આ બાળકના ધડ ઉપર આ માથું ફિટ કર્યું. અને એ વખતે શંકર ભગવાન એની આ આજ્ઞા પાડવાની રીત જોઈને, કારણ કે એમની માતાએ કીધું કે કોઈને આવવા ન દેવા, તો સામે શંકર ભગવાન હતા છતાં પણ બાળક પોતે ગભરાયો નહીં અને ભગવાનની આજ્ઞા પાડી. તો આ આજ્ઞાને કારણે ભગવાન એ રાજી થયા અને ભગવાને કીધું કોઈ પણ કાર્ય હશે એ કાર્યમાં પહેલું પૂજન એ તમારું થશે. શંકર ભગવાનના જે ગણ હતા એ ગણના એમને અધિષ્ઠાતા બનાવવામાં આવ્યા, એટલે ગણપતિ એમનું એ નામ પડ્યું. સાથે સાથે આ ગજનું મુખ લગાવવામાં આવ્યું એટલે એમનું ગજાનન નામ પડ્યું. પણ ગણપતિ ભગવાનનું પણ શરીર એ આપણને બોધ આપે છે. ગણપતિ ભગવાનનું મસ્તક એ વિશાળ હોય છે. વિશાળ મસ્તક એ બુદ્ધિશાળીની નિશાની બતાવે છે. તો ખરેખર બુદ્ધિશાળી કોણ કહેવાય? તો જેની પાસે પૈસા વધારે હોય, જે શાસ્ત્રોના અર્થ જાણતો હોય, જે ખૂબ ભણેલો હોય, એને બુદ્ધિશાળી ન કહેવાય. પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 50મા વચનામૃતમાં વાત કરી છે કે કલ્યાણનું જતન કરે એને બુદ્ધિશાળી કહેવાય. તો કલ્યાણનું જતન જે વ્યક્તિ કરે એ બુદ્ધિશાળી કહેવાય. કે આ ગણપતિ ભગવાન આપણને શીખવાડે છે. એમની આંખ એ સૂક્ષ્મ હોય છે, એટલે કે સૂક્ષ્મ દ્રષ્ટિ આપણને શીખવાડે છે. ભગવાનને પામવા માટે બાહ્ય દ્રષ્ટિની જરૂર નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિની જરૂર છે, એ આપણને શીખવાડે છે. એમનું મોટું પેટ એ આપણને એ શીખવાડે છે કે ગમે તેવા વ્યક્તિના સ્વભાવ હોય,
એ સ્વભાવો આપણે સહન કરવા. સાથે સાથે રાગ દ્વેષ હોય એને પચાવી જાણવું, એ આપણને મોટું પેટ એ શીખવાડે છે. એટલે કે માફી આપવી અને માફ કરવા અને માફી માગવી, એ આ ગણપતિજીનું પેટ એ આપણને શીખવાડે છે. અને આ વિશાળ કાન એ બહુશ્રુતપણું આપણને શીખવાડે છે. એટલે કે ભગવાનના લીલા ચરિત્રો સાંભળવામાં કોઈ દિવસ આપણે તૃપ્ત ન થવું. જે શ્રીજી મહારાજે મધ્યના 49માં વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનના લીલા કથા વાર્તા સાંભળવા અમને પણ તૃપ્તિ થતી નથી અને તમારે પણ કોઈ કાળે તૃપ્ત થવું નહીં. એટલે ભગવાનના લીલા ચરિત્ર સાંભળવામાં એ આપણે હંમેશા નવા ને નવા જ રહેવું, તાજા ને તાજા જ રહેવું, પણ કોઈ દિવસ એમાં તૃપ્તિ ન માનવી, એ આપણને એ શીખવાડે છે. અને આ ગણેશ ચતુર્થીનો પર્વ આપણને એ શીખવાડે છે કે આપણા શરીરમાં પણ ઇન્દ્રિયો રૂપ ગણ રહેલા છે. જે મહારાજે પ્રથમ મધ્યના 45માં વચનામાં વાક્ય 51 ભૂતોનું ટોળું એ આપણામાં રહેલું છે. આ ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી જે ગણ છે એ ગણના આપણે અધિષ્ઠાતા થઈએ. એટલે કે આપણે દેહરૂપ માનવાનું નહીં, પણ આત્મારૂપ માની અને આ ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ ગણ ઉપર આપણે જ્યારે વિજય પામીએ, એના પતિ બને, ત્યારે આપણે પણ ખરા અર્થમાં એ ગણપતિ બનતા હોઈએ છીએ. અને જ્યારે આવા ભક્ત આપણે બનીએ છીએ ત્યારે ભગવાન એ આપણને એવા ભક્તની એ પ્રથમ પૂજા કરતા હોય છે. એટલે ભગવાન પણ એવા ભક્તની માળા ફેરવતા હોય છે. એ આ ગણેશ ચતુર્થીનું પર્વ એ આપણને શીખવાડે છે. ગણેશ ચતુર્થીના પર્વ પછી ભાદરવા મહિનામાં બીજું આવે છે, એ છે જળ જીલની એકાદશી. ભાદરવા સુદ એકાદશીનું આ પર્વ એટલે કે ચાતુર્માસમાં એક્ઝેક્ટ 2 મહિના એ પૂર્ણ થાય છે. ચાતુર્માસનો આ મધ્યાહન સમય છે. એ વખતે ભગવાનને એ જળમાં ઝીલાવવામાં આવે છે. તો ભગવાન એ આપણી નૌકા છે. ભગવાન એક એવા છે કે જે આપણને આ ભવસાગરમાંથી પાર કરાવે છે. એ આ જળ ઝીલણીનો પર્વ એ આપણને શીખવાડે છે. જળ ઝીલણીના પર્વ પછી ભાદરવા વદમાં આવે છે, એ છે શ્રાદ્ધ પર્વ. એ શ્રાદ્ધ પર્વમાં જે મૃત પામેલા હોય એ આપણા પૂર્વજો, એ પૂર્વજોને પિંડનું દાન કરવામાં આવે છે. એમ આ શ્રાદ્ધ પર્વ એ આપણને એ શીખવાડે છે કે આપણે પણ આપણા દેહનું પિંડ કરવાનું છે. એટલે આપણા દેહનું પિંડ આપી આત્મા રૂપે આપણે ભગવાનનું એ ભજન કરવાનું છે. એ આપણને આ શ્રાદ્ધ પર્વ શીખવાડે છે. સાથે સાથે આ શ્રાદ્ધ પર્વમાં આપણે આપણા ગુણાતીત ગુરુઓ અને શ્રીજી મહારાજનો પણ સ્મૃતિ પર્વ ઉજવીએ છીએ. એટલે એમને જો આપણે લાભ લીધો હોય, એમનો જે આપણે ચરિત્રો હોય એની વિશેષ સ્મૃતિ એ આ ભાદરવા પક્ષમાં એ આપણે કરતા હોઈએ છીએ. અને સાથે સાથે ભાદરવા વદ નોમ એટલે આપણા પ્રાણ પ્યારા પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં એ આપણને આજ્ઞા કરી છે કે ગુરુના જન્મ જયંતિ મહોત્સવ એ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવવા. તો ભાદરવો મહિનો એ પણ ખરી રીતે આપણી માટે સાર્થક છે. ભાદરવો મહિનો પૂર્ણ થાય ત્યારબાદ આસો મહિનાનો એ શુભારંભ થાય છે. અને આસો સુદ એકમથી આસો સુદ નોમ એ આપણે આ નવરાત્રીનું પર્વ ઉજવીએ છીએ. નવરાત્રીનું પર્વ એટલે શક્તિનું પર્વ. આપણી અંદર રહેલો આત્મા, એ આત્મા શક્તિશાળી છે. એ આત્માનું પર્વ એ આપણે ઉજવવાનું હોય છે. સાથે સાથે આ નવરાત્રીના પર્વમાં પણ એ લોકો શક્તિની ઉપાસના કરતા હોય છે. બહેનો અને ભાઈઓ એ પોતે ગરબે એ ઘૂમતા હોય છે. નવરાત્રી જેવી પૂર્ણ થાય આપણા માટે તો નવરાત્રી વિશેષ યાદગાર છે. કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો લાભ અને સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો લાભ આપણને આ જ સમયે પ્રાપ્ત થયો છે. તો આપણા માટે વિશેષ એ નવરાત્રીનું પર્વ, શક્તિની સાથે સાથે ભક્તિની ઉપાસના કરવાનું પર્વ એ આ નવરાત્રીનું પર્વ છે. નવરાત્રીનું પર્વ પૂર્ણ થાય ત્યારબાદ આસો સુદ દશમ એટલે કે દશેરાનો ઉત્સવ. આ દશેરાના ઉત્સવનો પણ કથા બહુ રોચક છે. કારણ કે મહિષાસુર નામનો રાક્ષસ હતો અને એણે પ્રજાની ઉપર ખૂબ જ આતંક એ ફેલાવ્યો હતો. એટલે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ગઈ હતી. પ્રજા જ નહીં પણ દેવો ઉપર પણ એને આધિપત્ય જમાવ્યું હતું. એટલે દેવો પણ બધા એકદમ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દેવો જ્યારે મુશ્કેલીમાં મુકાય એટલે ભગવાનનું શરણું એ પોતે ગ્રહણ કરી ભગવાનની પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભેગા થયા, ત્રણેય મીટિંગ કરી
કે ભાઈ આ મહિષાસુરને આપણે વરદાન તો આપ્યું છે, પણ આ મહિષાસુરનો આપણે નાશ કરવો પડશે. અને ત્રણેય પોતાના તપથી એક શક્તિ ઉત્પન્ન એમણે પોતે કરી, અને એ શક્તિ એ માતાજીએ પોતે આ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો. એટલે દશેરાનું પર્વ આપણને એ શીખવાડે છે કે જ્યારે આપણે આપણા જીવનમાં સંયમ કેળવીએ, જ્યારે આપણે આપણા જીવનમાં આવા તપ, ઉપવાસ, ઇન્દ્રિયોનું આપણે નિયમન કરીએ, ત્યારે આપણા જીવનમાં પણ એવી શક્તિ, એવી ઉર્જા એ ઉત્પન્ન થતી હોય છે. સાથે સાથે આ દશેરાના પર્વના દિવસે રામચંદ્ર ભગવાને એ રાવણનો નાશ કર્યો. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢડામાં વિરાજમાન હતા એ વખતે પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને પૂછ્યું કે અમે કોઈ આવા રાક્ષસોનો સંહાર કર્યો નથી, છતાં પણ તમે અમને સર્વોપરી ભગવાન કેમ કહો છો? એ વખતે પરમહંસોએ મહારાજને કીધું કે મહારાજ, સૂર્ય પોતે એવું કે હું સૂર્ય નથી તો કેમ મનાય? ભલે તમે અસુરોનો સંહાર નથી કર્યો, પણ અમારી અંદર રહેલી આસુરી વૃત્તિનો તમે નાશ એ કર્યો છે, માટે તમે સર્વોપરી ભગવાન છો. તો સ્વામિનારાયણ ભગવાનથી લઈને આજે મહંત સ્વામી મહારાજ પર્યંત એવા હજારો એકાંતિક હરિભક્તોના આપણને દર્શન થાય છે કે ભગવાન અને સંતના બળે એમણે પોતાની અંદર રહેલી આવી આસુરી શક્તિઓનો એમણે નાશ કર્યો છે. તો દશેરાનું પર્વ આપણને આ શીખવાડે છે. સાથે સાથે આ દશેરાના પર્વના દિવસે શમી પૂજન એટલે કે ખીજડાના ઝાડનું પૂજન કરવામાં આવે છે. રઘુ નામનો એક રાજા હતો ને ખૂબ જ દાનવી હતો, અને એ પોતે એ દાન આપતો હતો. એની ખ્યાતિ છેક સ્વર્ગ સુધી પહોંચેલી હતી. એ વખતે વરતંતુ નામના એક ઋષિ અને એ ઋષિના શિષ્ય કૌત્સ નામના એ શિષ્ય એ પોતે દાન મેળવવા માટે આ રઘુ રાજા પાસે આવ્યા. હવે રઘુ રાજા જયારે આમને દાન આપવા માટે જતા હતા ત્યારે દાન જે પાત્રમાં ભર્યું હતું એ પાત્ર માટીનું હતું. એટલે આ કૌત્સ ઋષિને વિચાર થયો કે આ દાન આ માટીના પાત્રમાં લઈને આવે છે, એટલે મારે જેટલું જોઈએ જેટલું દાન મને અહીંથી પ્રાપ્ત થશે નહીં. એટલે કૌત્સ ઋષિ પોતે ત્યાંથી નીકળવા તૈયાર થયા. રઘુ રાજાએ આ જોયું એટલે રઘુ રાજાએ એમને રોક્યા અને કારણ પૂછ્યું કે તમારે શું જોઈએ છે? એ વખતે કૌત્સ ઋષિએ પોતે વાત કરી કે હું મારા ગુરુ વરતંતુ થકી આ 14 વિદ્યા ભણેલો હતો. 14 વિદ્યા પૂર્ણ થઈ એટલે મારા ગુરુને જયારે ગુરુ દક્ષિણા આપવાની થઈ ત્યારે મારા ગુરુએ કીધું કે તે જે વિદ્યા ગ્રહણ કરી છે વિદ્યાથી મને સંતોષ થયો છે, માટે તારે કોઈ ગુરુ દક્ષિણા આપવાની નથી. પણ કૌશને સંતોષ ન થયો એટલે ફરીવાર આ પૃચ્છા કરી. એટલે વરતંતુ ઋષિ પોતે એકદમ ગુસ્સે થઈ ગયા અને એમણે કીધું કે જા, મેં તને 14 વિદ્યા ભણાવી છે, માટે તું 14 કરોડ સોનામોર એ મને ગુરુ દક્ષિણામાં આપ. હવે આ 14 કરોડ સોનામોર ક્યાંથી પ્રાપ્ત કરવી? એમને થયું કે રઘુ રાજા એવા દાનવીર છે, પણ એ એમની પાસે ગયા પણ જોયું તો રઘુ રાજાએ પણ પોતે યજ્ઞ કરી અને બધાને દાન આપી દીધું હતું, એટલે એમની પાસે પણ કોઈ દાન બચ્યું નહોતું. પણ રઘુ રાજા પણ એવા દાનવીર હતા. રઘુ રાજાએ પોતે કીધું કે તમે ચિંતા ન કરો, 2 થી 3 દિવસનો મને સમય આપો, અને તમે જે આ 14 કરોડ સોનામોરની માંગણી કરી છે એ 14 કરોડ સોનામોર હું તમને એ આપીશ. અને આ બાજુ પોતે મંત્રીઓ સાથે મંત્રણા કરીને એમાં નક્કી કર્યું કે કુબેર ઉપર આપણે ચડાઈ કરીએ અને કુબેરના ભંડારામાંથી લઈ આપણે આ 14 કરોડ સોનામોર કૌત્સ ઋષિને આપણે આપીએ. કુબેરને આ વાતના સમાચાર મળ્યા અને કુબેર પણ એકદમ ગભરાઈ ગયો અને 14 કરોડની સોનામોર એની વર્ષા એને શમી વૃક્ષમાંથી એટલે કે ખીજડાના વૃક્ષમાંથી કરી. બીજા દિવસે જયારે ચડાઈ કરવા માટે આ સૈનિકો બધા જતા હતા અને આ ખીજડાના ઝાડ નીચે એમણે પોતે આ 14 કરોડ સોનામોર એ જોઈ અને કુબેર ઉપર યુદ્ધ કરવાનો વિચાર એ માંડી વાળ્યો. કૌત્સ ઋષિને પણ એમણે 14 કરોડ સોનામોર એ આપી દીધી. એટલે કારણે આ શમી વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. આમ જોઈએ તો શમી વૃક્ષ કોઈ ફળ આપણને આપતું નથી, એનો છાંયડો પણ આપણને પ્રાપ્ત થતો નથી, છતાં પણ શમી વૃક્ષનું મહત્વ બહુ છે. કવિ કાલિદાસે પોતે કીધું છે કે ભલે શમી વૃક્ષ બાહ્ય રીતે આવું હોય, પણ શમી વૃક્ષનું લાકડું એ એટલે ઉપયોગી છે કારણ કે એના અંદર રહેલો અગ્નિ. એમ બાહ્ય રીતે ભલે આપણે ગમે તેવા હોઈએ, બાહ્ય રીતે ભલે આપણી પાસે લોક સંપત્તિ ન હોય, ભલે બાહ્ય રીતે આપણી પાસે કોઈ પણ પ્રકારની લૌકિક વિદ્યા ન હોય, પણ આપણને અંદર એવી પ્રાપ્તિ થઈ છે, એ પ્રાપ્તિનું જો બળ આપણે રાખીએ તો આપણે માલામાલ જ છીએ. તો એ દશેરાનું પર્વ એ આપણને એ શીખવાડે છે કે આવા ઇન્દ્રિયો ઉપર આપણે વિજય મેળવવાનો છે, એવી શક્તિ આપણે પ્રગટ કરવાની છે કે આપણા જીવનમાંથી આવી આસુરી વૃત્તિ એ જતી રહે.
ત્યારબાદ શરદ પૂનમનો ઉત્સવ એ આવે છે, આસો સુદ પૂનમનો ઉત્સવ. ભગવાન શ્રી કૃષ્ણએ એ વખતે પોતે રાસ રમ્યા હતા અને એમણે પોતે રાત્રિના સમયે વાંસળીના એવા સૂર છેડ્યા તો ઘણી ગોપી પોતાનું ઘરનું કામ કરતી હતી, એ કામ મૂકી અને શ્રી કૃષ્ણ ભગવાનના વાંસળીના સૂર જે દિશામાંથી સંભળાતા હતા એ બાજુ દોટ મૂકી. ઘણી પોતાના બાળકોને દોડાવતી હતી, એ બાળકને મૂકી અને શ્રી કૃષ્ણ ભગવાન તરફ દોડી. ઘણી ગોપી પોતાના પતિ સાથે બેઠી હતી, પોતાના પતિને મૂકી અને પોતે ગોપીએ ભગવાન પાસે એ દોડી ગઈ. ઘણીએ પોતાના કપડાનું ભાન નહોતું, ઘણા બધા પોતે ભાન ભૂલી, દેહનું ભાન ભૂલી અને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે પહોંચી અને શ્રી કૃષ્ણ ભગવાનને પણ થયું કે આ ગોપીનું આટલું બધું સમર્પણ એ મારા માટે છે. અને એ વખતે ભગવાન એ જેટલી ગોપી હતા એટલા રૂપ એમણે ધારણ કર્યા અને ભગવાને અલૌકિક રાસ એ ગોપી સાથે રમ્યા. જ્યારે આપણે પણ દેહનું ભાન ભૂલી અને ભગવાન માટે તન મન ધન ન્યોછાવર કરીએ છીએ ત્યારે ભગવાન પણ આપણા ઉપર રાજી થતા હોય છે અને ભગવાન પણ પોતાનું અખંડ સુખ એ આપણને આપતા હોય છે. એ આ શરદ પૂનમનો ઉત્સવ એ આપણને શીખવાડે છે. સાથે સાથે શરદ પૂનમ એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિન. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પણ એમની સૌથી મોટી કરુણા શું? તો ભગવાન પોતાની સાથે અક્ષર બ્રહ્મને લઈને આવ્યા, રોલ મોડેલ લઈને આવ્યા કે આમના જેવા ભક્ત થઈ અને મારી ઉપાસના કરવાની છે. અને સાથે સાથે આ અક્ષર બ્રહ્મ દ્વારા એ ભગવાન આ પૃથ્વી ઉપર ચિરંજીવ પ્રગટ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી પોતે અહીંયા જુનાગઢમાં જ વાત કરી કે તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, પણ હું તો ચિરંજીવ છું. તો એ અક્ષર બ્રહ્મની પરંપરા દ્વારા આજે વર્તમાન કાળે આપણને મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. એ જ અક્ષર બ્રહ્મ જેમાં મહારાજ પોતે સાંગોપાંગ એ રહેલા છે. તો આ અક્ષર બ્રહ્મનો જન્મદિવસ અને એ અક્ષર બ્રહ્મના જન્મદિવસના દિવસે પણ મહંત સ્વામી મહારાજે આપણી પર વિશેષ કૃપા કરી અને અક્ષર બ્રહ્મ વ્યાખ્યાન માળાનો, અક્ષર બ્રહ્મ જ્ઞાન સત્રનો એ આપણને લાભ એ પ્રાપ્ત એ થાય છે. આ શરદ પૂનમના ઉત્સવ પછી દિવાળી પર્વનો શુભારંભ થાય છે. આસો વદ એકાદશી થી લઈ અને આસો વદ અમાસ સુધી આપણે આ દિવાળીનું પર્વ ઉજવીએ છીએ, જેમાં સૌથી પહેલા રમા એકાદશી આવે છે. ત્યારબાદ વાઘ બારસ, એ વખતે આપણે બધા ચોપડા એ બધા પૂરા કરવાના હોય છે. ધનતેરસના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરવાનું હોય છે. લક્ષ્મીજી તો સંતના ચરણની દાસી છે, એટલે એ સંતનું આપણે પૂજન કરીએ ત્યારે સાક્ષાત એ લક્ષ્મીજીનું પૂજન થતું હોય છે. કાળી ચૌદસના દિવસે આપણે હનુમાનજી મહારાજનું એ પૂજન કરતા હોઈએ છીએ. અને આ દિવાળીનું પર્વ એ દિવસે રામચંદ્ર ભગવાન એ પોતે રાવણનો સંહાર કરી અને અયોધ્યામાં પોતે પાછા પધાર્યા. પોતાના પ્રિય ભગવાનને એ પાછા પધારતા જોઈ અને આખી અયોધ્યા નગરી એ પોતે આનંદમાં આવી ગઈ અને એ અયોધ્યા નગરીમાં બધાએ ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા. એટલે ભગવાન મળ્યાનો આનંદ એ આપણને આ દિવાળીનું પર્વ એ શીખવાડે છે કે ભગવાન હવે મળી ગયા છે. હવે હું કંગાળ નથી, હવે હું ગરીબ નથી, હવે આ ભગવાન મળ્યા છે માટે મારા ભાગ્યનો કોઈ પાર નથી, હું કૃતાર્થ થઈ ગઈ છે. એ આ દિવાળીનું પર્વ એ આપણને શીખવાડે છે. અને આ કૃતાર્થતાનો અનુભવ એ કેવળ આ દિવાળીના પર્વમાં આપણે નથી કરવાનો, કાયમ માટે કરવાનો છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખી કાઢ્યું, રાજ મારે દિન દિને દિવાળી રે. આવા સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે, આવા પ્રગટ ગુરુ સર્વોપરી ગુરુની પ્રાપ્તિ થઈ છે. એ જ આપણા કલ્યાણના કર્તવ્ય છે. એમનો આપણે સમાગમ કર્યો છે, એમના આશરે આયા છીએ. એમણે આપણને કોલ આપ્યો છે કે આપણા બધાનો છેલ્લો જન્મ છે, માટે આપણે બધા કૃતાર્થ થઈ ગયા છે. આ કૃતાર્થતાનો રોજ અનુભવ એ આપણે કરીએ તો આપણા માટે રોજ આ દિવાળીનું પર્વ છે, એ આ દિવાળીનું મર્મ એ આપણને શીખવાડે છે. એટલે પ્રાપ્તિનો કેમ્પ, પ્રાપ્તિની જે અનુભૂતિ, અને મહંત સાહેબ અહીંયા જુનાગઢથી જ આપણને પત્ર લખી આપે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે એને આપણે પ્રતીતિમાં ફેરવવાની છે. તો આપણને જે આવી સર્વોપરી પ્રાપ્તિ થઈ છે એનો આપણે અનુભવ કરી અને એના જ આનંદમાં આપણે 24 કલાક ગુલતાન રહેવાનું છે. એ પ્રાપ્તિનો કેફ એ અનુભવવાનું પર્વ એ આ દિવાળીનું પર્વ છે. દિવાળીના પર્વ પછી કાર્તિક સુદ એકમના દિવસે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ. અત્યાર સુધી ગયા વર્ષમાં આપણાથી જે કંઈ ભૂલ થઈ હોય, આપણે કોઈના સાથે કોઈ પણ પ્રસંગ બન્યો હોય એ બધું ભૂલી અને નવા વર્ષથી આપણે એવું નક્કી કરીએ છીએ કે હવે મારે ગુરુહરિની પ્રસન્નતા માટે
એમણે જે આપેલા નિયમ ધર્મ છે એ નિયમ ધર્મમાં મારે રહેવું છે. સાથે સાથે નૂતન વર્ષના દિવસે આપણે ભગવાન આગળ ભવ્ય અન્નકૂટ પણ રચીએ છીએ. ભગવાન એ આપણને અનેક ગણું કરીને પાછું આપે છે. જ્યારે ખેડૂત એ પોતે એક દાણો જમીનમાં નાખે છે પણ ભગવાન એને અનંત દાણા કરીને પાછા આપે છે. એ વખતે ખેડૂત અને બધા લોકો આનંદમાં આવી અને ભગવાનને વિવિધ પ્રકારના વ્યંજનો પણ એ ધરાવે છે. સાથે સાથે દિવસે ગોવર્ધન પૂજા થાય છે. કારણ કે વૃંદાવનમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન હતા અને એ વખતે બધા ઇન્દ્રની ઉપાસના કરતા. નવા વર્ષનો દિવસ આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે આ વખતે કોઈએ ઇન્દ્રની પૂજા કરવાની નથી. ઇન્દ્રને આ સમાચાર મળ્યા અને ઇન્દ્ર એકદમ કોપાયમાન થઈ ગયા અને એમને થયું કે આ બધાને મારે સબક શીખવાડવો પડશે. અને અંધરાધાર વૃષ્ટિ એમના વૃંદાવન ગોકુળ ઉપર કરી એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને બધાને કીધું કે કોઈ ગભરાશો નહીં. અને કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ એમણે ગોવર્ધન પર્વત ઉપાડીને બધાને કીધું કે આની નીચે તમે આવી જાઓ. આ પર્વ દ્વારા, આ કથા દ્વારા કૃષ્ણ ભગવાને આપણને એ શીખવાડે છે કે સર્વોપરી ભગવાનનો આશરો કરવો. બીજા કોઈનો આશરો આપણા જીવનમાં ન હોવો જોઈએ. બીજાનો જ્યારે આપણે આશરો કરીએ ત્યારે આપણને એવું ફળ પ્રાપ્ત થતું હોય છે. અને જ્યારે સર્વોપરી ભગવાનનો આપણે આશરો કરીએ છીએ ત્યારે આપણને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. એ ગોવર્ધન પૂજા આપણને શીખવાડે છે. ત્યારબાદ નૂતન વર્ષ પૂરું થાય ત્યારે આસો સુદ એકાદશીનો દિવસ એટલે કે ચાતુર્માસનો આ અંતિમ દિવસ, જેને આપણે દેવ દિવાળીના પર્વ તરીકે ઉજવીએ છીએ, જેને આપણે દેવ ઉઠી એકાદશી તરીકે ઉજવીએ છીએ, જેને આપણે પ્રબોધિની એકાદશી તરીકે આ ઉત્સવને ઉજવીએ છીએ. એ દિવસે દેવો પણ ચાતુર્માસના પ્રારંભમાં ભગવાનને ખોજ કરવા માટે નીકળ્યા હતા. અને આ દેવ દિવાળીના દિવસે એ ભગવાનની ખોજ એમની પૂર્ણ થાય છે. ભગવાન મળ્યાનો આનંદ એ દેવોને થાય છે. એટલે દેવો પણ પોતે સ્વર્ગમાં દીવડા પ્રગટાવે છે. એટલે દેવ દિવાળી તરીકે ઓળખાય છે. સાથે સાથે એ દિવસે ભગવાન આગળ વિવિધ શાકની હાટડી પણ રચવામાં આવે છે. આપણા અંતરમાં રહેલા ભગવાન હવે આપણને મળી ગયા છે. એ ભગવાન એની પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે. એ દેવ દિવાળી આપણને શીખવાડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ દેવ દિવાળી કાર્તિક સુદ એકાદશીનું મહત્વ બહુ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એમને આ જ દિવસે દીક્ષા આપવામાં આવી હતી અને સહજાનંદ અને નારાયણ મુનિ એવા બે નામ આપવામાં આવ્યા. સાથે સાથે આ જ દિવસે સંવત 1858માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપવામાં આવી અને એ વખતે આપણા બધાના કલ્યાણ માટે ભગવાન સ્વામિનારાયણ જે બે વરદાન માંગ્યા, આજે વિશ્વમાં એ બે વરદાન અમર થઈ ગયા કે મારા ભક્તને એ વીછી કરડવાનું દુઃખ થવાનું હોય તો એ મને રૂવાડે રૂવાડે કરોડ વીછીનું દુઃખ થાય પણ મારા ભક્તને એ દુઃખ ન થાય. અને મારા ભક્તના ભાગ્યમાં જો રામપાત્ર માંગવાનું લખ્યું છે એ ભીખ હું માંગું પણ મારો ભક્ત અન્ન વસ્ત્રે દુઃખી ન થાય. આ બંને માંગણી એ ભગવાન સ્વામિનારાયણે આપણા માટે એમના ગુરુની પાસે માંગી. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજને પણ પાર્ષદી દીક્ષા એ આ જ દિવસે અમદાવાદમાં આપવામાં આવી હતી. તો આ રીતે આ દેવ દિવાળીનું પર્વ છે. ચાતુર્માસની શરૂઆત થાય છે ભગવાનના ખોજથી. ભગવાનની ખોજ આપણે કરવાની છે પણ ભગવાનની ખોજ એ ગુરુ વગર શક્ય નથી. એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ આપણને એ શીખવાડે છે કે જ્યારે આધ્યાત્મિક માર્ગમાં આપણે ભગવાનને મેળવવા છે ત્યારે ભગવાન એ એમને આપણને પ્રાપ્ત થતા નથી પણ ભગવાનને મેળવવા માટે એવા અક્ષર બ્રહ્મ ગુરુની જરૂર છે. અક્ષર બ્રહ્મ ગુરુ મળ્યા પછી પણ આપણે અમુક ગુણો એ સિદ્ધ કરવાના છે. એટલે આપણને હિંડોળા પર્વ એ શીખવાડે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય મેળવી અને આપણે ભગવાનને મેળવવા માટે ગુરુની આજ્ઞા પ્રમાણે ભક્તિ કરવાની છે. નાગપંચમીનો પર્વ એ આપણને એ શીખવાડે છે કે આપણા જીવનમાં અહિંસા, દયા, પ્રેમ, કરુણા એ દાખવવાની છે. રક્ષાબંધનનો પર્વ એ આપણને એ શીખવાડે છે કે સમત્વ દ્રષ્ટિ એ આપણા જીવનમાં એ કેળવવાની છે. જન્માષ્ટમીનું પર્વ આપણને એ શીખવાડે છે કે ભગવાનને મેળવવા માટે ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રદ્ધા રાખવાની છે અને ગુરુના વચનમાં વિશ્વાસ એ રાખવાનો છે. આપણને ગણેશ ચતુર્થીનું પર્વ એ શીખવાડે છે કે આવી કલ્યાણને અર્થે જ આપણી બુદ્ધિ વાપરવાની છે, બાકી બીજી બધી જગ્યાએ બુદ્ધિને તાળું મારવાનું છે. જળ ઝીલણીનું પર્વ એ આપણને એ શીખવાડે છે કે ભગવાન સિવાય મારા જીવનમાં કોઈ બીજું તારણહાર છે નહીં. નવરાત્રી અને દશેરાનું પર્વ આપણને એ શીખવાડે છે કે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ ઉપર વિજય મેળવી
આપણી અંદર રહેલા સ્વભાવો એને દૂર કરવાના છે. આત્મારૂપ થઈશું, બ્રહ્મરૂપ થઈશું ત્યારે આપણા અંદરથી એ સ્વભાવો એ દૂર થતા હોય છે. અને દિવાળીનું પર્વ એ શીખવાડે છે કે આવા સાચા ગુરુ આપણને મળ્યા હોય, આવા ગુણો આપણે આપણા જીવનમાં સિદ્ધ કર્યા હોય અને આપણે બ્રહ્મરૂપ થયા હોય ત્યારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિનો આનંદ એ આપણને અહોનિશ વર્તાતો હોય છે. એમ ભગવાનને શોધવાથી લઈ અને ભગવાન મળ્યા સુધીનો આનંદ એ આ ચાતુર્માસના પ્રત્યેક તહેવારો, પ્રત્યેક ઉત્સવો આપણને શીખવાડે છે. પણ આ કેવળ ચાતુર્માસ પૂરતું નથી. આપણા માટે તો એવા ગુરુ આપણને પ્રાપ્ત થઈ ગયા છે જે અક્ષર બ્રહ્મ ગુરુ છે, જે અખંડ પરબ્રહ્મના સુખનો અનુભવ પોતે કરે છે અને બીજાને કરાવે છે. એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. માટે આપણા માટે તો ગુરુની પ્રત્યેક આજ્ઞા એ જ આંતરખોજનું પર્વ છે. આપણા માટે તો પ્રત્યેક ઉત્સવ, ન કહેતા ચાતુર્માસ પણ પ્રત્યેક ઉત્સવ એ આ રીતે આંતરખોજનું પર્વ છે. આવા ગુરુની પ્રાપ્તિ આપણને થઈ ગઈ છે. એમનામાં આપણે શ્રદ્ધા રાખવાની છે, એમના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. અને એમણે જે કહેલા ગુણો એ આપણે આપણા ગુણો એ જીવનમાં સિદ્ધ કરવાના છે. આત્મા રૂપે થઈ અને આપણે પરમાત્માની ભક્તિ કરવાની છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એવું માની અને ભગવાનની ભક્તિ કરવાની છે. અને એવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. અખંડ એનો આનંદ, અખંડ એનો કેફ એ આપણે અનુભવવાનો છે. તો આવું આ ચાતુર્માસનો પર્વ અને એનો મર્મ છે. આવો મર્મ પણ આપણા જીવનમાં દ્રઢ થાય. આવા પ્રગટ ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે તો આપણે પણ એનો અખંડ અનુભવ કરી શકીએ એવી બળ બુદ્ધિ શક્તિ આપણને સૌને આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન જય.